આપણો કયો ચાલે છે યાદ છે તમને? ચાલુ, છેલ્લો, તાપસ્થાનક છઠ્ઠો કયો ચાલે છે? ક્રોધ. બરાબર. અને મેં એક કીધું હતું કે ક્રોધને જીતવા માટે એક જ વસ્તુ છે આપણી પાસે, એનાથી જ ક્રોધને જીતી શકાય. એ કઈ વસ્તુ યાદ રહી? શું કરવું જોઈએ? શું કરવાથી ક્રોધને જીતી શકાય? ભૂલી ગયા? ક્ષમતા. ક્ષમતા ધારણ કરો તો જ ક્રોધને જીતી શકાય. એના વગર બીજો કોઈ રસ્તો જ નથી. બીજા તરફથી ગમે એટલો ત્રાસ થતો હોય પણ ક્ષમતાપૂર્વક સહી લેવાનો. એ જ આપણા આત્માનું હિત આપણને જોતું હોય ને તો આ જ એક શોર્ટકટ છે. બીજા તરફથી વારંવાર અન્યાય થતો હોય એવું આપણને લાગે કે આપણને અન્યાય કરે છે, આપણને ખરેખર અન્યાય છે જ ને. એ જે કાંઈ કરે છે એ આપણને પૂર્વ કર્મ જે આપણે કર્યું છે એની જે બક્ષિસ આપે છે. પણ એ આપણે જાણતા નથી, આપણે સમજતા નથી કે આ મારા જ કરેલા કર્મોની બક્ષિસ છે. એટલા માટે આપણે એને સામે પડવા જઈએ છીએ અને વધારાના નવા કર્મો બાંધીએ છીએ. જૂનું તો ઉદયમાં આવ્યું અને પછી નવું અંદર બાંધીને અહીંથી રવાના પોટલું લઈને. એમ બીજે ક્યાંકથી આપણે કોઈ જન્મમાંથી પોટલા લઈને આવ્યા છીએ, એ પોટલા પ્રમાણે જ આ બધું થયા કરે છે. કોઈ આપણના દિલને ચીરી નાખે, એવા કડવા વેણ બોલે, ક્રોધમાં ટોર્ચરિંગ કરે, શારીરિક પીડા આપે, માનસિક પીડા આપે, આ બધા પ્રકારના દુઃખો છે એ કોઈએ મોકલેલા નથી. જો એક જ વસ્તુ મગજમાં નક્કી કરવામાં આવે કે કોઈ કાંઈ કરતું નથી, અને ભગવાને જે દ્રવ્ય સમજાવ્યા છે એમાં ચોખ્ખું કીધું છે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક જીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. એ જ્યારે આપણને એમ લાગે છે કે આ જીવ મને આમ કરે છે, આ ક્રિસા મને આમ કરે છે, આ ધૃતિ મને આમ કરે છે, એવું જ્યારે મને લાગે ત્યારે સમજવાનું કે મેં કોઈ જન્મમાં એને આ કર્યું છે, એનો આ હિસાબ ચૂકવે છે. જો એટલું સમજીને જો ક્ષમતા ધારણ કરવામાં આવે તો એમાંથી છૂટી જવાય. પતી ગયું, એ જીવ છો તો હિસાબ પૂરો થઈ ગયો. અને જો ક્ષમતા ન રહે અને ક્રોધ આવી ગયો તો નવા કર્મો બંધાય. આયા પછી પણ, ક્રોધ આવી ગયા પછી પણ જો માણસ ચેતે કે ના મેં ખોટું કર્યું, મારે ક્રોધ નહોતો કરવો જોઈતો, આ મારા જ કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે, એ રીતના થોડું ઘણું બીજો માણસ ચેતી જાય તો ઓલામાંથી પાછું હટાય. આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અને તમે જુઓ, તમને કોઈ કાંઈ તકલીફ આપે છે અને ત્રાસ આપે છે, ભયંકર ત્રાસ આપે છે, જેમ કે એનો કોઈ ક્યાંય રસ્તો નથી દેખાતો, હા, તો તમે જુઓ, તમે એને સામે ગમે એટલા ખુલાસા આપશો, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, ગમે એટલી એને સમજાવટ કરશો, હા, અથવા તો તમે એને સામે કેટલા એવા કડવા ને કર્કશ વેણ કરશો, વચન કહેશો, શબ્દો કહેશો એવા કર્કશ, આવું બધું કરવા છતાંય ઓલી ત્રાસ આપનાર વ્યક્તિ અટકતી તો નથી, કે ત્રાસ બંધ પણ થઈ જતો નથી. ઉપરથી ત્રાસ વધે જ જાય છે, વધે જ જાય છે, ને માનસિક રીતે સતત કનડ્યા જ કરે આપણને. હા, અને એટલે આપણી આપણે આપણી જાતને આ ત્રાસ સહન કરવા માટે, ક્ષમતાપૂર્વક વેચવા માટે આપણે આપણી જાતને તૈયાર કરી લો તો ભવિષ્યમાં એનો અંત આવે. અને આ કઠિન જ છે. ક્ષમતા જાળવવી કંઈ સહેલી નથી, ઘણું કઠિન છે, અતિ કઠિન છે. મનને આવી રીતના સમજાવવાનું કે હે જીવ, આવી પરિસ્થિતિમાં ક્ષમતા જાળવવી એ જ તારા માટે મુખ્ય સાધના છે. આપણે કે આ સાધના કરીએ ને તે સાધના કરીએ, સૌથી મેઇન સાધના તો આ જ છે. ગમે એવી પરિસ્થિતિમાં ક્ષમતા જાળવવી એ મેઇન સાધના છે. માસક સમયની ઘોર તપશ્ચર્યા કરી હોય ને, અને એ તપસ્વી જે પોતાના કર્મને નિર્જરા કરે ને, પોતાના આત્માનું હિત કરે ને, એના કરતાં અનેક ગણી અધિક નિર્જરા આ ક્ષમતા જાળવવામાં થઈ શકે. ક્ષમતા જાળવવા વાળો એના કરતાં અધિક નિર્જરા સાધી શકે. કરોડોનું દાન દેતા હોય ને કોઈ, કરોડોનું દાન દે અને જે પુણ્ય ઉપાર્જન કરે ને એના કરતાં અઢળક પુણ્ય
આ ક્ષમતા દ્વારા કમાઈ શકાય. અને ક્ષમતા ના રાખે તો કંઈ ત્રાસ ઓછો નથી થઈ જવાનો. એ તો એવો ને એવો અકબંધ છે અને એ વેઠવાનો છે, કારણ કે આપણે આગલા જન્મનું લઈને આવ્યા છીએ, અનેક જન્મો પહેલાંનું પણ લઈને આવ્યા છીએ. એમ બી વિચારી શકાય આપણે આપણા આર્ત ધ્યાનથી આપણા જીવને કેવી રીતના બચાવી શકીએ. કે હે આત્મા, રડવાથી, હાઈવોય કરવાથી, કમ્પ્લેન કર્યા કરવાથી, પછી જે આપણને દુઃખ તકલીફ આપી રહ્યા છે, આપણા પર ક્રોધ કરી રહ્યા છે, એનું ખરાબ ચિંતવવાથી, એનો બદલો લેવાની ઈચ્છા કર્યા કરવાથી, એનાથી આપણું દુઃખ ઓછું નથી થઈ જવા. આપણે આ જ બધી એક્શન રિએક્શન લઈએ પણ એનાથી આપણું દુઃખ કાંઈ ઓછું થઈ જવાનું નથી. ઉપરથી બેરની ગાંઠ બંધાવવાની છે અને ભવિષ્યમાં લાંબા ટાઈમ સુધી આ દુઃખ ઊભું જ રહેશે. આ બેઠવાનું ઊભું જ રહેશે દુઃખ. એટલે આ કર્મ સત્તા, આપણી જે કર્મ છે એને આપેલી આ મને સજા છે, આ મારી સમજ છે. અત્યારે આ સમજ છે તો હું એને ક્ષમતા ભાવે ભોગવી શકીશ. અનંતકાળ પહેલાંનું પણ મારું કોઈ કર્મ હોઈ શકે. હા, તો હું એને કેમ ક્ષમતાપૂર્વક ભોગવું એ આપણે વિચારવાનું છે અને એ વિચારીને ક્ષમતામાં સ્થિર થવાનું છે. અને એની પ્રેક્ટિસ માટે કે તમે ગમે એવી પરિસ્થિતિમાં ક્ષમતા ક્યારે રાખી શકો કે જ્યારે ધ્યાનમાં તમે ક્ષમતામાં સ્થિર થવાની પ્રેક્ટિસ કરો. એ સિવાય થઈ શકે નહીં. ઇંગ્લિશમાં તમે કહો ને, મેન પ્રપોઝિસ, મેન સપોઝિસ બટ ગોડ ડિસ્પોઝિસ, એવું કંઈક છે ને. આવું બધું આપણી ધારણામાં નથી. આવું બધું માણસો માને છે પણ આપણે એવું નથી માનતા. કેમ કે ભગવાન ક્યારેય આપણે ખોટું કરે નહીં. ગોડ ડિસ્પોઝિસ ના હોય. ભગવાન શું કામ કોઈનું કંઈ ખરાબ કરે? હા, ભગવાન તો નિરંજન નિરાકાર છે. એનાથી તમને સારી પ્રેરણા મળે, એ તમારું કોઈ બગાડે નહીં. તો આપણે એમ માનવું જોઈએ કે મેન સપોઝિસ પણ કર્મ સત્તા ડિસ્પોઝિસ. આપણે ધારીએ શું અને કર્મ સત્તા કરે શું. એવી ઘણાને કેવી કેવી પત્નીઓ મળતી હોય કે કેવા કેવા પતિ મળતા હોય. એક બેન છે 20 વર્ષની ઉંમરે, એને તો ઘણા ઈચ્છા હોય ને કે આ પરણીને આપણે સુખી થઈ જશું, આમ થઈ જશું, બરાબર. અને મા બાપે 4 ઠેકાણે પૂછીને સારો અભિપ્રાય મળ્યો એટલે એક પોતાના દીકરાના એક કન્યા સાથે લગ્ન કરાવ્યા. 12 મહિના બરાબર ચાલ્યું, કાંઈ પ્રોબ્લેમ નહીં. પછી અંદરનો સ્વભાવ બહાર આવે. હંમેશા બહાર છે ને ઓલું લાગેલું હોય ને, હવે પિત્તળની તપેલી હોય અને એને ગ્લેટ કરાવે હોય ઉપર, કે બીજી કોઈ વસ્તુ એને સોનાનો કે ચાંદીનો ઢોળ ઉપર ચડાવ્યો હોય તો એ કેટલા દિવસ સુધી સોનું દેખાય, કેટલા દિવસ સુધી ચાંદી દેખાય? તો કે 4 મહિના, 6 મહિના, 12 મહિના પછી ઘસાઈ જાય, ઘસાઈને નીકળી જાય. પછી એ ઘસાઈને નીકળી જાય અને પછી જેવું હોય એવું અંદર પિત્તળ હોય તો પિત્તળ, લોડું હોય લોડું, જે હોય દેખાઈ આવે, બરાબર. તો આનો લગ્ન કર્યા 4 જણને પૂછીને, 12 મહિના સરસ ચાલ્યું. પણ પછી અંદરનો સ્વભાવ બહાર આવ્યો, બિલકુલ પિત્તળ અને કજિયાખોર જેવી આ બાઈ. આખું ઘર માથે લીધું. એનો પતિ સાબત થઈ ગયો. જો 12 મહિના સુધી બરાબર ચાલ્યું, પછી એનો સ્વભાવ બહાર આવ્યો. એવી કજિયાખોર બાઈ હતી. અને પછી પતિ બરાબર સાવધાન થઈ ગયો, હા, કે નિમિત્ત આપવું જ નહીં. કાંઈ નિમિત્ત મળે ને એને નિમિત્ત ના મળે એની કાળજી રાખે. જો જરાક નિમિત્ત મળી ગયું તો ઝઘડો ચાલુ કરી દે, અને ઝઘડા વગર ચાલે જ નહીં. કાંઈ પણ બોલતા ચાલતા પહેલા એ 17 વાર વિચાર કરે એનો પતિ, હા, કે હું આમ કહીશ તો આનું પરિણામ શું આવશે.
ને તો એની પત્ની કાંઈ ને કાંઈ નિમિત્ત પકડીને ઝઘડો કરી જ નાખે. એટલે આખું જીવન ઝેર જેવું થઈ જાય. તો એના પતિને થયું કે આ બીજા બધાને કેવી સરસ શાંત અને પ્રેમાળ પત્ની મળી અને મને કેમ આવી કજિયાખોર, મારા જ ગળે આ લાકડું કેમ બાંધ્યું. કુદરત કહે છે કે 15માંથી એક પશુના ગળે લાકડું બાંધ્યું હોય તો વાંક લાકડાનો નહીં, પશુનો હોય છે. કેમ કે એ પશુ એવું હતું એટલે એના ગળે લાકડું બાંધવું પડ્યું. એની ઓળખાણ માટે આ પશુ એ ટાઈપનું છે. એમ કજિયાખોર પત્ની મળી તો વાંક કોનો? એ પતિનો જ વાંક છે. કજિયાખોર પત્ની કેમ મળી? પૂર્વજન્મમાં પોતે બહુ બેફામ બન્યા હોય, કોઈના કંટ્રોલમાં રહ્યા ના હોય, તો હવે કુદરત એને કંટ્રોલમાં લાવવા માટે આવું લાકડું બજાડી દીધું. એટલે એ કુદરતી રીતે કંટ્રોલમાં આવે અને સુખી થવાની બધી કલ્પના ભોંય ભેગી થઈ જાય. એટલે આવું પત્ની હોય કજિયાખોર કે બહુ વિચિત્ર સ્વભાવવાળી, વાતમાં ડાઉટ કરવાળી, એવું પતિ એવા હોય, કાં તો ખૂબ ગુસ્સાખોર હોય, દારૂડિયા હોય, આખો દી ઘરમાં પડ્યા રહેતા હોય, કશું કરતા ના હોય, ને આવા કોઈ પણ કારણે દાંપત્ય જીવન કડવું થઈ જાય. અને એકબીજાને દોષ આપીને એકબીજા પર ગુસ્સો કરીને આખો દી મન બગાડ્યા કરે. તો શું વિચારવાનું ત્યારે? આવો જ છે, આમ કરે છે, ફલાણી આવી જ છે, તેમ કરે છે. નહીં, મારા પૂર્વના અપરાધની કર્મસત્તાએ સજા કરી છે. મને મારા પૂર્વના અપરાધની કર્મસત્તાએ સજા કરી છે. એ એવું નથી. એ તો ખાલી મારી અને એને જે ગિફ્ટ આપી હતી પાછું આપવા વાળો આ ખાલી દલાલ છે, એ નિમિત્ત છે. આવી રીતના કરીને મનને શાંત કરવું જોઈએ. સામેલા પાત્ર પ્રત્યે વેરભાવ, એના પ્રત્યે દ્વેષ, એવું કંઈ કરવાથી આ પાપથી બચી શકાતું નથી. સમજણ પડે છે? તો જ્યાં હોય ત્યાં એક જ વસ્તુ વિચારો, આવ્યા મારા કર્મ. જેટલું આ રીતના વિચારશો ને કર્મ જલ્દી કપાઈ જશે. અને જેટલું એને વધારે ઘોળશો ને એ નહીં કપાય. જે કુદરતે કર્મે જે ધાર્યું હોય ને, કોઈને હેરાન કરવા નથી ઈચ્છતું, કોઈને ખરાબ કરવા નથી ઈચ્છતું, પણ આ કર્મ સત્તાએ જે ધાર્યું હોય એ જ થાય છે. આપણે જે તમને મેં આ વાત કીધી કે નહીં ખબર નથી, શુભમ ચક્રવર્તીની, એને નથી કીધી ને. એ ચક્રવર્તી હતો ને, ચક્રવર્તી બધા 12 ચક્રવર્તી થાય એ સમજાવેલું ને. આ શુભમ ચક્રવર્તી હતો અને એને આ 6 ખંડનું આ જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર કહેવાય. એના 6 ખંડનું એને રાજ્ય મળી ગયું હતું, પણ એને સંતોષ ના થયો. એને એમ થયું કે મારી પાસે 14 રત્નો, આ જુઓ કેવું કુદરતનું ને કેવું કર્મનું ધાર્યું થાય છે, એ સમજાવું છું તમને. 14 રત્ન, 9 એટલે આવા રત્ન નહીં, એક એવી ગિફ્ટ કે રત્નનો ઉપયોગ કરીને જે છત્ર, મેં કે છત્ર રત્ન હોય તો આખું છત્ર થઈ જાય માથે. નવનિધાન 96 કરોડનું લશ્કર, 96 કરોડનું એની પાસે લશ્કર હોય અને 16,000 દેવો એની સેવામાં હોય. ચક્રવર્તી અહીંયા એકે નથી હોતા, ત્યાં એની સેવામાં 16,000 દેવ હોય, ચક્રવર્તી થાય. એને એમ થયું કે મારી પાસે તો આટલું બધું છે, તો હું ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના 6 ખંડ કેમ ના જીતું? અહીંના 6 ખંડ જીત્યા હોય ત્યાંના બી 6 ખંડ જીતું. એટલે એને હવે અહીંથી ઘાતકી ખંડમાં જવું હોય તો આખો સમુદ્ર પાર કરવો પડે ને. લવણ સમુદ્રની પહેલે પાર. હવે લવણ સમુદ્ર કેવી રીતના પાર કરવો? પણ આને એમ કે હું તો ચક્રવર્તી છું, મારી પાસે તો 14 રત્ન છે. એને આખું ચર્મ રત્ન, 12 યોજનની છાવણી તૈયાર કરી. ચર્મ રત્નને એટલું ફેલાવ્યું 12 યોજન સુધી, એટલી મોટી છાવણી તૈયાર કરી.
પછી એમાં બધા 96 કરોડ સૈન્યને લીધું અને એ છાવણીમાં પોતે આરૂઢ થયો અને એણે 16,000 દેવો જેની સેવામાં હતા ને એને આજ્ઞા કરી કે આ છાવણી ઉઠાવો. 16,000 દેવોએ આ છાવણીને ઉઠાવી, જે એણે ચર્મરત્ન દ્વારા બનાવી હતી. અને લવણ સમુદ્ર પરથી અદ્ધર લઈ લો. લવણ સમુદ્ર 2 લાખ યોજનનો, 2 લાખ યોજન. આ આખા છાવણીની અંદર 96 કરોડનું તો સૈન્ય હતું, બીજું બધું તો કેટલું હોય. તો 2 લાખ યોજનના લવણ સમુદ્ર ઉપરથી અદ્ધર લઈ ઘાતકી ખંડમાં કે અમને પહોંચાડો. તો દેવો તો કામે લાગી ગયા. છાવણી તો લવણ સમુદ્ર ઉપરથી પસાર થઈ રહી છે. 16,000 દેવો કામે લાગી ગયા. પણ કર્મને આ મંજૂર નહોતું. એક દેવને વિચાર આવ્યો. એક દેવને એવો વિચાર આવ્યો, હજી થોડે અદ્ધર પહોંચ્યા હતા, કે બીજા 16,000 હતા ને, તો કે બીજા 15,999 દેવો આ છાવણી ઉચકી રહ્યા છે. હું એક ખસી જઈશ તો શું વાંધો આવે? એટલે એ દેવ ખસી ગયો. ના, એટલું નહીં, 16,000 એક સાથે આજ વિચાર આવ્યો અને 16,000 દેવો એક સાથે ખસી ગયા. કારણ કે બધાને એક સરખો જ વિચાર આવ્યો. અને આ શુભમ ચક્રવર્તી અને બીજા પૂરી છાવણી સાથે 96 કરોડ સૈન્ય બધા સમુદ્રમાં ડૂબી ગયા. તો એમ કે છે જનરલી દેવો વફાદાર હોય, પણ આ કર્મસત્તા એવી જ હતી કે આ શુભમને બી જે વિચાર આવ્યો તો એ ખોટો જ આવ્યો હતો. એને જે 6 ખંડ એના મળ્યા તેનાથી સંતોષ નહોતો. હવે એને ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના 6 ખંડ જીતવા હતા. અને એના કર્મમાં નહોતું, એના નસીબમાં નહોતું. અને એ એવા કર્મ કરીને આવ્યો હશે, એની સાથે જે રહેલા એ બધાના એવા કર્મ હશે કે બધા એક સાથે ડૂબીને મરી ગયા. તો આટલી જબરજસ્ત છે કર્મસત્તા. અહીંયા ક્યાંય અન્યાય છે જ નહીં તો બધા દેવને એક સાથે એવો વિચાર ક્યાંથી આવે? કર્મ આપણાથી 2 ડગલા આગળ. આપણે જ્યાં જઈએ ત્યાં 2 ડગલા આગળ આપણું કર્મ આવીને ઊભું જ હોય. ગમે એવો સામે વ્યક્તિ દાનવીર હોય, ગુસ્સો નહીં કરવા વાળો હોય, પણ એ તમારા નિમિત્તે ગુસ્સો આવી જાય. તો સમજવાનું કે આપણે મને જ કેમ આમ, મારા બધા ફ્રેન્ડને તો આવું છે, મારા બધાને આને આમ છે, બધાને મમ્મી આમ છે, બધાને પપ્પા આમ, મને જ કેમ આવું? એ તારા કર્મ છે. તેની જોડે જે આજ તારા જીવે આગલા જન્મમાં, એના આગલા જન્મમાં, આગલા કરોડો જન્મમાં જે વ્યવહાર કર્યો હશે, જેવી રીતે વ્યવહાર કર્યો હશે એ જ થશે. એ સિવાય કાંઈ થશે નહીં. જો આટલું માણસ સમજી જાય ને તો આ મનુષ્ય જન્મમાં એ ચોક્કસ આ બધા પાપથી પાછો હટી શકે. તમે ભીમસેન ચરિત્ર વાંચ્યું હોય ને તો ખબર પડે ભીમસેનનું એને કર્મ કેવા નડે છે એ જાણશો ને તો તમને આ બધી વસ્તુ મગજમાં બેસશે. બહુ ગરીબ હતો ભીમસેન. એને એવું જાણવા મળ્યું કે 12 યોજન દૂર એક નગર છે પ્રતિષ્ઠાનપુર, અને ત્યાંનો રાજા ખૂબ ઉદાર છે. એ દર 6 મહિને સવારીએ નીકળે, બહાર નીકળે, સવારી કરે અને દુઃખીઓના દુઃખ દૂર કરે. ભૂખ્યાને ભોજન આપે, નિર્ધનને ધન આપે, જેને નોકરી ના હોય નોકરી આપે. તો એને પણ બહુ મોટી આશા થઈ કે હું આટલો બધો ગરીબ છું તો હું જાઉં મારા રાજવી પાસે, ના રાજા પાસે માંગું તો મને પણ મળશે. તો એ પણ બહુ મોટી આશા લઈને ત્યાં પહોંચ્યો. હવે ત્યાં પહોંચ્યો ને ત્યારે જ એને જાણવા મળ્યું કે એમના જમાઈ જીત શત્રુ એની સવારી આગલા દિવસે જ નીકળેલી. બધા દુઃખીઓના એને દુઃખ દૂર કરી દીધેલા. એટલે હવે 6 મહિના રાહ જો.
ભીમસેનને આઘાત તો લાગ્યો, આટલી દૂરથી આવ્યો તો. પહેલાં તો કાંઈ આવા સાધનો હતા નહીં, ટ્રેન બેન કાંઈ. આટલે દૂરથી ચાલીને આવ્યો તો એટલે એને આઘાત તો લાગ્યો. હા, પણ એક ધનસાર નામનો શેઠ હતો ને, એને આશરો આપ્યો કે કાંઈ નહીં, 6 મહિના તું અહીં રહી જા, તને રાજા મળશે. 6 મહિના ગયા. તો આજે એનો જે પિતા હતો ને, આજે સવારીએ નીકળી ગયો ને જીતશત્રુ, એના પિતા હતો અરિંજય. એ રાજા અરિંજય પાસે ગયો અને એને પોતાની બધી વાત કરી. અને વાત બી એટલી સાચી હતી, સામેલો પીગળી જાય એવી હતી. અને આ તો પોતે રાજા આટલો પરોપકારી હતો, બરાબર. એટલે એ ભીમસેનના દુઃખ દૂર ના કરે એવી કોઈ શક્યતા હતી નહીં, પણ એના કર્મ એવા હતા. એટલે રાજાને એવો વિચાર આવ્યો કે આ માણસ લુચ્ચો લાગે છે, બીજા દેશમાંથી આવેલો, બીજા રાજ્યમાંથી આવેલો, 12 ગાઉ દૂરથી ચાલીને આવેલો. હા, તો આ માણસ એવો એને વિચાર આવ્યો. નહીં તો આ રાજા તો એટલો પરોપકારી હતો, ઉદાર હતો, પણ એને લાગ્યું કે આ લુચ્ચો લાગે છે. નહીં તો એ જ્યાં રહે છે ત્યાંનો જે હરિસેન રાજા છે એ પણ પરોપકારીનો ઉદાર છે, તેને અહીં શું કામ આવવું પડે, આવો વિચાર એને આવ્યો. અને હું ક્યાંક આને આપવામાં હું ફસાઈ જઈશ તો, એટલે એને ના પાડી દીધી. જો ભીમસેનનું નસીબ. હા, એને કહી દીધું કે કીધું મને કંઈ કામ આપો, નોકરી આપો, મારે કોઈ માણસની જરૂર નથી, એમ એને કહી. એટલે ઓલો બિચારો નિરાશ થઈને પાછો ઘરે જતો હતો. ત્યાં પાછા ઓલા જે ધનસાર શેઠ હતા જેણે એને રાખ્યો હતો, એને કીધું કે 6 મહિના વધારે રોકાઈ જાય. હા, હમણાં ઓલા જીતશત્રુ પાછા આવશે તો એ તો તારું આ ગરીબાઈ મિટાડી દેશે એમ કે આશામાં નાશામાં 6 મહિના કાઢ્યા. પછી જીતશત્રુ આવ્યો, એને વાત કરી. હવે જીતશત્રુને પણ ઊંધો વિચાર આવ્યો કે જો રાજાએ એનો હાથ નથી પકડ્યો તો મારે ચેતી જવું જોઈએ. એને એમ થાય કે રાજાએ એનો હાથ ના પકડ્યો, આવા ઉદાર દિલના રાજાએ, મારા બાપે, તો મારે ચેતી જવું જોઈએ, કંઈક જરૂર દાળમાં કાળું હશે. એટલે એ પણ કેવો બની ગયો ભીમસેન માટે નિર્દય, કે ના મારી પાસે કાંઈ છે નહીં. એણે ઘસીને ના પાડી દીધી કે હું તને પગારે નહીં આપું, નોકરી નહીં આપું, કંઈ નહીં આપું. હા, અને ઉપરથી બદમાશ કંટાળી મૂક્યો. જો આ જન્મમાં તો એનો કોઈ વાંક નહોતો. આ જન્મમાં એ સાચો હતો, એ ગરીબ હતો, આની વાત સાંભળીને એ લેવા માટે આવ્યો હતો, પણ એના કર્મમાં નથી. એટલે એમને ઊંધો વિચાર આવ્યો, રાજાને ઊંધો વિચાર આવ્યો. જીતશત્રુને પણ એમ થયું કે આ રાજાએ ના પાડી દીધી એટલે કાંઈક દાળમાં કાળું હશે, એટલે એને પણ ના પાડી દીધી, કાઢી મૂક્યો એને. એને કાઢી મૂક્યો. અને જે ધનસાર શેઠે એને રાખ્યો હતો ને, એને પણ એમ થયું કે આ રાજાએ, જીતશત્રુ રાજાએ પણ એને કાંઈ મદદ નથી કરી. હા, તો આ ધનસાર કેવો માણસ છે કંઈ કહેવાય નહીં. હા, એટલે એને પણ શંકા આવીને એને પણ કાઢી મૂક્યું. જો બધેથી પાછો પડ્યો, કોઈ વાંક ગુનો હતો ને. આપણે કે મારો શું વાંક છે, મેં શું કર્યું છે, મને શું કામ આમ કરે છે, હું એને જોઈ લઈશ, મને ન્યાય મળવો જોઈએ. ભાઈ શાંતિ રાખ, જેટલું ચલાવાય એટલું ચલાવ, જેટલું ક્ષમતામાં રહેવાય એટલું રહે, જવા દે, માની લે અમારા કોઈ જન્મના ઉદયમાં આવ્યા છે, કર્મો ખપાવી દે, છૂટી જાય એનાથી, છૂટો થઈ જાય. અગર કાંઈ કહેવું પડે છે, કરવું પડે છે આ વિષમ જમાનામાં રહેવા માટે, જીવવા માટે, તો અંતરથી અલગ થઈને કર, મનને ઇન્વોલ્વ નહીં કર, મનથી છૂટી જા. આ મારે આટલું આ કરવું પડે છે માટે કરું છું, પણ હું સમજું છું, હું જાણું છું આ મારા કર્મનો ઉદય છે. એ હજી જુઓ એનું કર્મ. એના પછી એને કોઈ રત્નસાર નામના શ્રેષ્ઠીનો મેળાપ થયો, એને એની પોતાની વાત કીધી. હા, એનાથી ઓલાને એકદમ બહુ એના પર દયા આવી. હા, અને એને ભીમસેનને કિંમતી રત્નોથી ભરેલી કંઠી આપી એને. કંઠી એટલે માળા. હા, હવે ભીમસેન તો ખુશ થઈ ગયો, પોતાના રાજ્ય સુધી પાછો આવતો હતો. એને એકદમ આમ છાતીએ લગાડીને કંઠી હાચવીને છે કે એના ગામ સુધી, એના નગર સુધી પહોંચ્યો. એના નગરના સીમાડો કહેવાય, એને પાદર કહેવાય, બહાર સુધી પહોંચ્યો. હા, ત્યાં એકદમ સરસ સરોવર જોયું, નિર્મળ જળવાળું.
અને એને થયું કે ચાલ અહીંયા હું નાહી લઉં. અને એકદમ નિર્જન જગ્યા હતી, કોઈ હતું નહીં. હા, એટલે એણે પોતાના વસ્ત્ર પછી આકાંક્ષી બધું એમાં એક સાઈડ પર નિર્જન જગ્યા પર મૂક્યું, જ્યાં કોઈ નિર્જન એટલે જ્યાં કોઈ માણસ ન હોય, અને સરોવરમાં બેઠો. હવે જુઓ, આટલું એને મળ્યું હતું, આટલું રજળીને, અને કર્મ એવું એનું આવ્યું કે એના માટે તો અત્યારે આ એની જે કંઠી હતી રત્નોની જ સર્વસ્વ હતું. વાંદરા આવીને ઉચકી ગયા. વાંદરા પાસે નિમિત્ત વાંદરો બને. ભીમસેનને થઈ ગયું કે હું આત્મહત્યા કરતો, મારે જીવવું જ નથી. હા, હવે બધા વાંદરાની ઈચ્છા હતી કે મને આનું આ ચોરી લઉં ને આવો ઘા પહોંચાડું. હા, એને હવે જીવવા જેવું લાગ્યું જ નહીં, મારે નથી જીવવું. હા, અને ભીમસેનને બહુ આઘાત લાગી ગયો. એટલે ઓલા વડની વડવાઈઓ જોઈ છે, વડનું ઝાડ હોય ને આવી આવી લાંબી લાંબી ઓલી એને શું કહેવાય, પાતળી પાતળી ડાળીઓ હોય નીચે સુધી. એ વડની વડવાઈઓ આમ ગળામાં વીંટી અને ફાંસો ખાવાની તૈયારી કરતો હતો. હા, તો એ જટાધારી બાવા હોય ને આમ જટા બાંધેલી હોય, એને જોઈને એને ફાંસામાંથી બચાવ્યો, એને મરવા દીધો નહીં. આને બધી એની ભાઈ તું શું કામ આવું સરસ જીવન મળ્યું છે, જીવનનો અંત શું કામ લાવે કે હવે મારાથી નથી જીરવાતું કે. તો કે તને ખબર છે તું અહીંથી મરીને જ્યાં જઈશ ત્યાં તને બધું સુખ મળી જશે. એ તો તારા આત્માને હારે રહેવાનું છે, તારા કરેલા કર્મ તો ક્યાંય જવાના નથી. તું જ્યાં જઈશ ત્યાં તારું જે સુખ કે દુઃખ જે કંઈ તે ભેગું કર્યું છે બધું તારી હારે જ આવવાનું. તો પછી અહીંયા સમાજમાં જ ભોગવી લે ને, મરવાની શું જરૂર છે. એને પણ આ ભીમસેન પર બહુ દયા આવી. હવે એ ભાવ હતો ને, એ આ સિદ્ધિ કરે, સાધના કરે એવો હતો. હવે એને કોઈક જોડે એક, આને ઉત્તર સાધક કહેવાય, જોડે એક માણસને રાખે ને હેલ્પર, એમ હેલ્પર તરીકે આને રાખ્યો. અને એને 4 તુંબડા ભરીને, એટલે તુંબડું એટલે આવું મોટું વાટકા જેવું, એને સુવર્ણ રસ સિદ્ધ કર્યો. સાધના કરીને સુવર્ણ રસ કોને કહેવાય કે જે લોખંડને અડે ને એક ટીપુથી લોખંડ સોનાનું થઈ જાય, એને સુવર્ણ રસ કહેવાય. એને અડાડો તમે, એને લગાડો, થોડુંક લગાડો, આખું તવો હોય તવાને લગાડ્યું તો આખો તવો સોનાનો. એવા 4 તુંબડા ભરીને એનું સુવર્ણ સિદ્ધ કર્યું. અને એને બાબાએ આને કીધું, બાબાના મનમાં કોઈ કપટ નહોતું. એને કીધું કે એક તુંબડું રસ હું તને આપીશ. ભીમસેનને કીધું, હવે એક તુંબડું રસ મળે તો માલામાલ થઈ જાય માણસ, કશું બાકી ના રહે. પાછું એ દેવજન પોતાના આ ભીમસેન બંને સાથે ઓલો બાવ એના નગરના પાદર આગળ પહોંચ્યા. હવે જુઓ આના નસીબ. હા, તો બાબાએ ભીમસેનને ભૂખ લાગી હતી કે તું જા અને કંઈ ખાવાનું લઈ આવ. તો બી એના મનમાં કોઈ કપટ નહોતું ત્યાં સુધી બી. કોઈ બાબાના મનમાં બિલકુલ ખાલી ખાવાનું લેવા માટે એને નિર્મળ ભાવથી મૂક્યો હતો, કોઈ ખરાબ ઈરાદો નહોતો. પણ જેવો ભીમસેન ગયો કે આને વિચાર આવ્યો કે હું એક તુંબડું બી શું કામ આપ્યું એને, બાબાની દાનત બગડી. હા, અને હજી ભીમસેન ખાવાનું લઈને પાછો આવે ત્યાં સુધીમાં તો બાવો છું ત્યાંથી જતો. જુઓ, આ કર્મ સત્તા છે, કોઈને છોડતી નથી, નહીં તમને, નહીં મને, નહીં મહાવીરને, કોઈને નહીં. બધા માટે એક જ રૂલ છે. તો પછી ખૂબ આમ અભિમાનમાં અધ્ધર થઈને, ખૂબ મનને ઓલું કરીને, તું જ આવો છે ને તું જ આવી છે ને તે આમ કર્યું ને હું નહીં કરું ને તું નહીં કરે. અરે છોડ, સામેલું કરે છે જે કરે તે ક્ષમતા ભાવે સ્વીકારી લે ને ભાઈ. છૂટી જાય સામાથી, છૂટવું હોય તો, નહીં તો નહીં છૂટે. બધાને સુખ જ જોઈએ, દુઃખ કોઈને જોતું નથી. પણ કરીએ છીએ શું? એક છોકરો રંગ હોય ને ભરવાની પિચકારી, તમે પિચકારી જ રમો ને, એમાં ગંદુ કાળું પાણી ભરે. હા, અને ખુલ્લા આકાશમાં જઈને કે હે ભગવાન
મારા માથા પર ગુલાબ જળની વૃષ્ટિ થાઓ, ભગવાનને કહે. અને પછી એ પિચકારી છોડે તેના માથા પર શું પડે? માંગો છો તમે ગુલાબ જળ, પણ ભરો છો ગટરનું ગંદુ પાણી, તો એ જ પડે ને માથા પર. હા, પછી ભગવાનને ફરિયાદ કરે, ભગવાન તારી કંઈ પ્રભાવ જ નથી, તને આટલી પ્રાર્થના કરી તો મારા પર ગટરનું પાણી પડ્યું. બોલ, હવે તને ગુલાબ જળ જોતું તો પિચકારીમાં ગુલાબ જળ ભર ને, ગટરનું ગંધાતું પાણી શું કામ ભરે છે? પણ આપણે આ જ કામ કરીએ. થોડો ટાઈમ મળી ગયો, ટીવી, મોબાઈલ, લેપટોપ, હા, થોડા પૈસા વધારે મળી ગયા, સ્વિમિંગ પુલ, વોટર કિંગડમ, અહીંયા જાઓ ત્યાં જાઓ. થોડું ક્યાંક રૂપાળું કોઈ જોયું, આંખો ત્યાં ચોંટી ગઈ. પછી ભલે ને દેરાસરમાં હોય, દેરાસરમાં ગયા હોય, ભગવાનને પગે લાગો, પણ કામ તો આ ગંદુ પાણી ભરવાનું કરીએ છીએ. કોઈ એકાદ શબ્દ આગું પાછું બોલ્યું કે કાંઈ વસ્તુ આગે પાછી થઈ અને ગુસ્સો, ભયંકર ગુસ્સો. લેટ ગો કરવાની વાત જ નહીં. હવે જિંદગીની પિચકારીમાં આવું ગટરનું ગંદુ જ પાણી ભર્યા કરીએ ને આશા રાખીએ ગુલાબ જળ નહીં તો ક્યાંથી મળે? અને પાછો ન્યાય માંગીએ. આ ન્યાય જ કરે છે કુદરત. જેવું તમે ભર્યું એવું તમને પાછું આપે છે. એ સમજતા નથી કે આ ન્યાય જ છે મારી સાથે. કોઈ અન્યાય છે જ નહીં. કર્મ સત્તા કોઈ અન્યાય કરે જ નહીં. ઘણા કે હું 5 વર્ષથી પૂનમ ભરું છું, દસમ ભરું છું ને તો મારે દુઃખ ઓછા નથી. તારે ક્યાંથી થાય? પૂનમ ભરે, દસમ ભરે ને બધો દોષનો ટોપલો તું ભગવાનના માથે નાખે, પણ તું જે કરે એ તને મળે ને. તારે આ ગંદકીમાંથી બહાર જ નથી આવવું તો શું થઈ શકે? પાપ ને પાપ 18 પાપ ભગવાને બતાવ્યા. આ પ્રાણાતિપાત, મૃષાવાદ, દત્તા દાન, જે 18 અપરાધોનું લિસ્ટ છે. અને ભગવાને એનો નિષેધ કર્યો છે કે આ પાપ સ્થાનક સમજાવવાનું અર્થ જ એ છે કે આ સમજીને એમાંથી બહાર નીકળો. નવું તો નહીં કરો, નહીં ચોરી કરો, નહીં કપટ કરો, નહીં જૂઠ બોલો. તો ભગવાને જેનો નિષેધ કર્યો છે એ બધું અપરાધ છે. અને આપણે એ જ ચાલુ રાખીએ તો કુદરત એની સજા કરવાની જ છે, આજ નહીં તો કાલ. પ્રભુએ જેની ના પાડી છે કરવાની, પ્રભુએ જેને પાપ બતાવ્યા છે એ પાપ છોડવા નથી અને સજા જોઈતી નથી. હાઉ કેન ઇટ બી? એ બની જ ના શકે. ઘણા એમ કે હા, હું રાત્રિ ભોજનને પાપ નથી માનતો, હું કંદમૂળને પાપ નથી માનતો, હું અનિત્યને પાપ નથી માનતો. હવે તમે ચોરી કરી હોય, કોઈનું ખૂન કર્યું હોય, હા, અને તમને સજા થાય કે તમને આટલા ફટકા પડશે કે આટલા વર્ષની તમને જેલ થશે, હા, અને તમે ત્યાં એમ કહો ન્યાયાધીશને હું ચોરીનો ગુનો નથી માનતો, હા, એટલે સજા માફ થઈ જશે? કોર્ટ એમ કે છે મૂર્ખ, તું શું માને છે તું શું નથી માનતો એની કોઈ કિંમત નથી. અમારા કાનૂનમાં જે ગુના છે એ ગુનો તું કરીશ તો તને સજા થશે. બસ કુદરત આ જ કે છે, કર્મ સત્તા આ જ કે છે કે તું પાપ માને કે ના માને. હું આમાં પાપ નથી માનતો, હું અનિત્યને પાપ નથી માનતો, હું કંદમૂળને પાપ નથી. અરે તું માને કે ના માને, એની કોઈ કિંમત નથી. કર્મ સત્તાએ જે કાયદા, જે નિયમ, જે કાનૂન બનાવ્યા છે અને એને તું તોડીશ તો એની સજા તને મળવાની જ છે. તો આપણે સમજી જવાનું, ચેતી જવાનું, કારણ કે દુઃખ પડે છે, તકલીફ થાય છે, એ સહન નથી થતી. એની સામે બીજા 1000 આપણે ઉપાયો કરીએ, 1000 રીતના સામેલાને સમજાવીએ, છતાં પણ એ ચાલુ જ રહે છે, પૂરું નથી થઈ જતું. કેમ કે હજી એની મુદત પૂરી નથી થઈ. જે તમે નાખીને આવ્યા છો એનો ટાઈમ પૂરો થશે. ક્ષમતા ભાવે જેટલું બગવશે ને એટલો જલ્દી ટાઈમ પૂરો થશે. એક મારા કલ્યાણ મિત્ર છે બેન, એ મને કહેતા હતા કે
જ્યાં સુધી આ સમજી નહોતી, આ બધું તમારું સાંભળીને જે મને સમજણ પડી, જ્યાં સુધી હું સમજી નથી ત્યાં મારી સામે કોઈ ગુસ્સો કરે એની સામે હું અઢળક ગુસ્સો કરતી હતી. પણ જ્યારે આ સમજમાં આવ્યું કે આ તો મારા જ કર્મ છે, અને મારો જીવ એટલો બધો શાંત થઈ ગયો કે જ્યારે સામેનો વ્યક્તિ મને ગુસ્સો કરતો ત્યારે હું એકદમ ક્ષમતામાં સ્થિર થઈ જતી, કોઈ રિએક્શન નહીં મારા તરફ. મને મારવા બી સામેલો વ્યક્તિ આવે તો હું કહું આ મારી, તારા જીવને સંતોષ થાય એટલે તું મારી. તો આ પરિવર્તન જો આપણામાં આવે તો આપણું કલ્યાણ થઈ જાય. ભલે ને 100% તો નથી જ આવવાનું આપણામાં, 50% નથી આવવાનું, પણ 10-20% આવી ગયું ને તોય કલ્યાણ થઈ જાય. જે નાની નાની વાતમાં આપણે ધમાલ કરી મૂકીએ છીએ, નાની નાની વાતમાં આપણે જે ગુસ્સો કરીએ છીએ, નાની નાની વાતમાં જે આર્ત ધ્યાન કરીએ છીએ, જે રડવાનું આવે છે, એ બધું નાની વાતમાં જો આટલું એપ્લાય થઈ જાય તો આખી આપણી દુનિયા, આપણું જીવન સરળ બની જાય. ઓકે.